ફતેપુરા તાલુકામાં ચાલતી સરકારી સસ્તા અનાજની દુકાન સંચાલકોનો કાળો કારોબાર કરતા જોવા મળ્યા। ફતેપુરા તાલુકામાં સસ્તા અનાજમાં કાળા બજાર બેફામ। સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને અનાજ મળી રહે અને તેમના પરિવારનું ગુજરાન ચાલે તે માટે વર્ષોથી સસ્તા અનાજની દુકાનોના માધ્યમથી ગરીબ મધ્યમ વર્ગના કાર્ડધારકોને સસ્તા દરે અનાજ પૂરું પાડવામાં આવે છે, તો કેટલાક સંજોગોમાં મફત પણ અનાજ પૂરું પાડવામાં આવે છે। આજની મોંઘવારીમાં ખાસ કરી ગરીબ વર્ગ માટે આ સસ્તા દરનું અનાજ ખૂબ જ જરૂરી ગણાતું હોય ત્યારે ગરીબોના શોષણ કરનારા અનાજના કાળા બજારોની ક્યાં કમી છે? તેઓ ગરીબોના મુખમાંથી પણ અનાજ ઝૂંટવી લઈ પોતાનો એછો આરામ કરી રહ્યા છે। તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજકાલ આવી પ્રણાલી અપનાવી રહ્યા છે, જે સસ્તા દરના અનાજમાં એટલે કે રેશનના અનાજમાં જેમ કે કાળા બજાર કરી લીલા લહેર કરી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર બજારમાં બેફામ ખેલમખેલ કરી રહ્યા છે। કેટલીક સસ્તા દરની અનાજની દુકાનોના સંચાલકો અને કાળા બજાર વેપારીઓ વચ્ચે સીધી સાંઠગાંઠ હોવાથી સરકારી સસ્તા દરની દુકાનેથી જ ખેલ પાડી દેતા હોય છે। તેમજ સરકારી સસ્તા અનાજની દુકાનેથી જ દુકાન સંચાલકો દ્વારા જે પેકિંગ કરવામાં આવેલી બેગને ખોલીને જ સસ્તા દરનું અનાજ કાળા બજારોમાં મળતિયા વેપારીઓને મોકલી આપતા હોય છે। ત્યાં ફતેપુરા તાલુકાના ચાંદલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક પોતાની સ્કોર્પિયો ગાડીમાં સસ્તા દરનું અનાજ સુખસર માર્કેટ યાર્ડમાં અલ્પેશભાઈ કલાલની દુકાને સરકારી સસ્તા દરનું અનાજ ગાડીમાંથી ઉતારતા જોવા મળ્યા। ત્યારે દુકાનદારને પૂછપરછ કરતા પોતાની સ્કોર્પિયો ગાડી લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। અનાજ ખરીદનાર વેપારી અલ્પેશભાઈ પણ તેમની દુકાન બંધ કરી માર્કેટમાંથી નીકળી ગયા હતા। ત્યારે લગતા વળગતા અધિકારીઓ સુખસર માર્કેટ યાર્ડની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારી સસ્તા અનાજના જથ્થા મળી આવે તેમ છે। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।